અધ્યાય 2 ભગવાન બોલ્યા, હે નારદ, હવે હું તને તે પહેલી વ્યક્તિની કથા સંભળાવું છું જેણે આ વ્રત કર્યું હતું. સુંદર કાશીપુર નામના સ્થાનમાં એક ભોળો અને સાદો બ્રાહ્મણ રહેતો હતો. તે રોજ પોતાના ભોજન માટે સંઘર્ષ કરતો હતો. ભૂખ્યો ત્રસ્યો તે ભોજનની શોધમાં આ તરફ તે તરફ ભટકતો રહેતો હતો. તે બ્રાહ્મણની દુર્દશા જોઈને દયાળુ ભગવાને એક વૃદ્ધ બ્રાહ્મણનો સ્વરૂપ ધારણ કર્યું અને તેના પાસ ગયા. ભગવાન બોલ્યા, હે પ્રિય, તું આટલો દુઃખી કેમ દેખાય છે? કૃપા કરીને મને તારો દુઃખ કહો. શું હું તારી કોઈ રીતે મદદ કરી શકું છું? બ્રાહ્મણે જવાબ આપ્યો, હું એક ગરીબ બ્રાહ્મણ છું, જે દરરોજ ભોજન માટે ભટકતો છું. શું તમને કોઈ ઉપાય ખબર છે જેથી હું આ દુઃખદ જીવનમાંથી મુક્તિ પામી શકું? વૃદ્ધ બ્રાહ્મણે, જે ભગવાનના વેશમાં હતા, કહ્યું, શ્રી સત્યનારાયણજી પોતાના ભક્તોની હરે મનોકામના પૂરી કરે છે. જો તું તેમની પૂજા અને વ્રત કરે તો તારા બધા દુઃખ દૂરસ થશે અને તને મોક્ષની પ્રાપ્તિ થશે. વૃદ્ધ બ્રાહ્મણે બ્રાહ્મણને વ્રત અને પૂજાની વિધિ વિગતે સમજાવી અને પછી અદૃશ્ય થઈ ગયા. તે રાતે બ્રાહ્મણ વ્રત અને પૂજાના વિશે વિચારી રહ્યો અને સૂઈ શક્યો નહીં. બીજા દિવસ સવાર તે સંકલ્પ લઈને ઉઠ્યો કે તે આ પૂજા કરશે. તે ભિક્ષા માંગવા નીકળ્યો અને આશ્ચર્યજનક રીતે તે દિવસે તેને ઘણો ધન મળ્યો. તેણે તે ધનથી પૂજા માટે જરૂરી બધી સામગ્રી ખરીદી અને પોતાના પરિવારને એકત્ર કર્યો. તેમણે મળીને શ્રદ્ધા અને ભક્તિ સાથે શ્રી સત્યનારાયણજીની પૂજા કરી. આ પૂજાના ફળરૂપે બ્રાહ્મણે પોતાના બધા દુઃખોને દૂર કરી લીધા અને સમૃદ્ધ થઈ ગયો. તે દિવસે બાદ તે દર મહિને આ પૂજા કરવાનું નહીં ભૂલતો હતો. આ રીતે જે પણ શ્રી સત્યનારાયણજીની પૂજા કરે છે તેના બધા કષ્ટો સમાપ્ત થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યારે નારદ મુનિએ જોયું કે પૃથ્વી પર લોકો આ વ્રતની કથા સાંભળવા માટે ઉત્સુક છે, ત્યારે તેમણે વધુ એક કથા સંભળાવી. તે જ બ્રાહ્મણ, જે હવે સમૃદ્ધ હતો, દર મહિને પોતાના પરિવાર સાથે આ પૂજા કરતો હતો. એક દિવસ જ્યારે તે પૂજામાં વ્યસ્ત હતો, ત્યારે એક લાકડાવાળો ત્યાંથી પસાર થયો. લાકડાવાળો, જે તેની પીઠ પર લાકડીઓનો ગઠ્ઠો લઈને જઈ રહ્યો હતો, બ્રાહ્મણના ઘરની બહાર તે મૂકીને પાણી પીવા માટે અંદર ગયો. તરસેલા લાકડાવાળાએ બ્રાહ્મણને પૂજા કરતા જોયો અને આદરપૂર્વક નમન કર્યું. પછી તેણે પૂછ્યું, હે બ્રાહ્મણ, તમે શું કરી રહ્યા છો? કૃપા કરીને મને તેના વિશે જણાવો. બ્રાહ્મણ બોલ્યો, આ શ્રી સત્યનારાયણજીની પૂજા છે. આ દરેક માનવ ઈચ્છાને પૂર્ણ કરે છે. આ પૂજા કરવાથી મને ધન અને યશની પ્રાપ્તિ થઈ છે. લાકડાવાળાએ પાણી પીવું અને પ્રસાદ લેવા પછી પ્રેરણા અનુભવી. તેણે પોતાને કહ્યું, આજે જે પણ હું લાકડીઓ વેચીને કમાઉં, તેનાથી આ પૂજા કરીશ. શ્રી સત્યનારાયણજીને સ્મરણ કરતા લાકડાવાળાએ પોતાની લાકડીઓ ઉપાડી અને તેમને સુંદર નગરમાં વેચવા માટે ગયો. તે દિવસે તેના આશ્ચર્ય માટે તેને પોતાની સામાન્ય આવકથી 4 ગણા વધારે ધન મળ્યો. પ્રફુલ્લ થઈને તેણે પૂજા માટે બધી સામગ્રી, પાકેલા કેળા, ખાંડ, ઘી, ઘઉંનો લોટ અને અન્ય વસ્તુઓ ખરીદી અને ઘેર પાછો આવ્યો. પોતાના ઘરને સાફ કર્યા પછી તેણે પોતાના પરિવારને એકત્ર કર્યો અને શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજા કરી. આ વ્રતનું ફળ ખૂબ મોટું હતું. તે ધનવાન થઈ ગયો અને તેને પૃથ્વી પર જીવનના બધા સુખ મળ્યા. પોતાના જીવનના અંતે તેને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. આ રીતે શ્રી સત્યનારાયણજી સ્વામીની કથાનો અધ્યાય સમાપ્ત થાય છે. આપણે બધા મિલને બોલો બોલો શ્રી સત્યનારાયણજીની જય.